જામનગરવાસીઓ બહારની ફરાળી વાનગી ન આરોગતા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. તહેવારોને લઈને વધુ પૈસા કમાવા માટે ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. આવા ભેળસેળિયાઓને પકડી પાડવા માટે જામનગર આરોગ્ય વિભાગની ટીમ તવાઈ બોલાવી રહી છે. આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ફૂડ સેફ્ટી અધિકારીની ટીમે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ઇન્ડિયા સ્વીટ માર્ટ સહિતની ફરસાણની દુકાનો રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા કેટલાક ખાદ્ય પદાર્થોના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. 17 જેટલી ફરાળી વાનગીઓના સેમ્પલ લેવાયા, નમૂના લઈ વડોદરા ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા તેમજ સ્વચ્છતા જાળવણી માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ફૂડ શાખાની ટીમે સતત ચેકિંગની કાર્યવાહીથી ભેળસેળ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તરફ પાટણ અને સુરતમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. પાટણના રાધનપુરમાં રહીશો સુખડિયા સ્વીટ એન્ડ નમકીન અને ગુજરાત ડેરીમાંથી કોઈ વસ્તુઓ ખરીદતા હોય તો સાવધાન થઈ જજો. આરોગ્ય વિભાગે બંને દુકાનમાં દરોડા પાડ્યા. ગુજરાત ડેરીમાંથી દૂધ છાશના નમૂના લીધા, જ્યારે સુખડિયા સ્વીટ એન્ડ નમકીનના મોહનથાળ અને મેંગો બરફીના નમૂના લીધા છે. તપાસ દરમિયાન 100 જેટલા નમકીનના પેકેટ FSSAIના માપદંડો અનુરૂપ ન હોવાથી સ્થળ પર જ નષ્ટ કરાયા, બાકીના નમૂના ઉપર મોકલાયા છે. બીજી તરફ સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે મીઠાઈના દુકાનો પર દરોડા પાડી સેમ્પલ મેળવ્યા, પરંતુ રિપોર્ટ તહેવાર બાદ આવશે. આથી સેમ્પલ લેવાયેલી મીઠાઈ તહેવાર દરમિયાન વેચાઈ જશે. રિપોર્ટ વિના મીઠાઈ વેચાતી હોવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ ઊભી થઈ છે. આરોગ્ય વિભાગે યોગ્ય સમયે પગલાં ન લેતા તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ નવસારીમાં પણ ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. બેલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા મેળામાં ફૂડ સ્ટોલ પર પહોંચી તપાસ કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેળામાં ઘણા ફૂડ સ્ટોલમાં અખાદ્ય પદાર્થો ઝડપી પાડ્યા, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઈ કામગીરી કરી નહીં. અખાદ્ય પદાર્થનો ન તો નાશ કર્યો, ન તો કોઈ કાર્યવાહી કરી. ત્યારે નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે. સુરતથી વાહનોમાં નાખવાના ઓઇલની નકલી ફેક્ટરી પકડાઈ. નકલી ચીજવસ્તુઓનું હબ સુરત બની ગયું છે. નકલી ગુટખા, નકલી શેમ્પૂ બાદ હવે નકલી એન્જિન ઓઇલનું મોટા પાયે કારખાનું પકડાયું છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા પાસુદરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને વાહનોના એન્જિનમાં નાખવામાં આવતું ઓઇલ પકડી પાડ્યું. પોલીસે જુદી જુદી જાણીતી કંપનીઓના 2 વ્હીલર એન્જિન ઓઇલનું નકલી ઉત્પાદન કરતી એક ફેક્ટરીને પકડી છે. પાસુદરા મિશન કેનાલ પર આવેલ ક્રિસ્ટલ બંગલોઝના બંગલા નંબર 33 ખાતે આ કારખાનું ચાલી રહ્યું છે, જ્યાંથી અંદાજે 6,38,187 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ મામલામાં નવનીત ઠુમ્મર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાદર ગામનો વતની છે અને અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. તેણે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ફ્રોડના કુલ 8 ગુનાઓ કર્યા છે. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડ્સના ડુપ્લિકેટ ઓઇલ ભરેલા તથા ખાલી ડબ્બા, લેબલ્સ, ઢાંકણા, પેકિંગ મટીરિયલ અને ઓઇલ ભરવાની મશીનો સહિત મોટો જથ્થો કબજે કર્યો છે. આ તરફ અબડાસામાં 864 એકર જમીન પર ચાલ્યું બુલડોઝર. કચ્છના અબડાસામાં 864 એકર વન જમીન પરથી દબાણ દૂર કરાયું. અબડાસા તાલુકાના કુણાઠિયા અને ભાંચુડા ગામની સીમમાં લોકોએ દબાણ કરી વાવણી કરી. આ જમીન ખાલી કરવા માટે વન વિભાગે અનેકવાર નોટિસ આપી. અંતે 864 એકર જેટલી વન વિભાગની જમીન પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી. કુલ 350 હેક્ટર જિલ્લો વિસ્તાર દબાણ હેઠળ આવ્યો હતો, જેને બુલડોઝરની મદદથી ખાલી કરાવ્યો. વન વિભાગ અને પોલીસ વિભાગની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી કરી જમીન ખેડી દેવામાં આવી હતી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફરી NSUIનો વિરોધ, સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને ABVPના કોષાધ્યક્ષ શ્વેતલ સુતરિયા 75 લાખની માંગણીના મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદમાં ખંડણી માંગનાર સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ FIR ના થતા ફરીથી NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 300 જેટલા કાર્યકરોએ ભેગા મળી શ્વેતલ સુતરિયા સામે પોલીસ ફરિયાદની માંગણી સાથે કુલપતિની ઓફિસને તાળું માર્યું. આ ઉપરાંત શ્વેતલ સુતરિયાના સાથી આશીષ અમીનના કોન્ટ્રાક્ટ અને ટેન્ડર રદ કરવા પણ માંગણી કરવામાં આવી. NSUIના કાર્યકરોએ તાળાબંધી કરતા પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસે ધક્કા મારીને કાર્યકરોને બહાર કાઢવા પડ્યા હતા. ભાવનગરના ભાજપ નેતાએ ફેસબુક પર ભાજપ હટાવો દેશ બચાવો પોસ્ટ મૂકતા વિવાદ. ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક એકાઉન્ટ પરથી ભાજપ વિરોધી પોસ્ટ થયા બાદ ડિલીટ થઈ જતા રાજકારણ ગરમાયું. યોગેશ બદાણીના એકાઉન્ટ પર બીજેપી હટાવો દેશ બચાવોના સ્લોગન સાથે પોસ્ટ કરવામાં આવી અને 13 મિનિટમાં જ ડિલીટ મારી દેવામાં આવી હતી. વિવાદ થતાં યોગેશ બદાણીએ ખુલાસો કરવાની ફરજ પડી. તેમણે તુરંત મીડિયા સામે આવીને કહ્યું કે પ્રમુખ હતા ત્યારે મારા એકાઉન્ટના પાસવર્ડ ઘણા લોકો પાસે હોઈ શકે, જેથી કોઈ ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ કરાયો છે. આ અંગેની જાણ થતાં જ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. યોગેશ બદાણી છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. 27 વર્ષ સુધી તેઓ ભાવનગર શહેર ભાજપના સંગઠનમાં સક્રિય થઈ રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઇન્ચાર્જની ભૂમિકા
પણ ભજવી છે. વર્ષ 2004 થી 2007 દરમિયાન તેઓ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે રહ્યા હતા. આ ઉપરાંત 2 ટર્મ મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય, મને આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી. એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ તો તરત મેં ડિલીટ કરી નાખી. એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે. રક્ષાબંધન પૂર્વે જ પોસ્ટની સેવા ખોરવાતા ગ્રાહકો રજડ્યા. રક્ષાબંધનના તહેવારને લઈને હાલ પોસ્ટમાં રાખડી મોકલવા માટે ભીડ જામી છે. ત્યારે જ પોસ્ટ વિભાગની સર્વર ઠપ થઈ જતા લોકો પરેશાન છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પોસ્ટ ઓફિસના સર્વરમાં સમસ્યા ચાલી રહી છે, જેને લઈ પોસ્ટના ગ્રાહકોમાં રોષનો માહોલ છે. લોકો 3 કલાક સુધી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે, પરંતુ તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી. છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન હોવાનો જવાબ સાંભળી લોકો થાકી ગયા. વળી રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે બહેનો પોતાના ભાઈઓને રાખડી પણ મોકલી શકી નથી. તો નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આવી સમસ્યાનો ભોગ સામાન્ય પ્રજા જ બની રહી છે. સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠી છે. બીજી તરફ રક્ષાબંધનના તહેવાર પર બહેનની રાખડી ભાઈ સાથે સમયસર પહોંચી જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે કિયોસ્કની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કિયોસ્કના કારણે મોટાભાગના લોકોને કતારોમાં ઊભા રહેવું પડતું નથી. તેમજ સ્પેશિયલ વોટર કવર અને રક્ષાબંધન માટે ગિફ્ટ મોકલવા માટે બોક્સ પણ મૂકવામાં આવ્યા છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા તેમજ યુકેમાં સૌથી વધુ રાખડીઓ જતી હોય છે, ત્યારે સ્પેશિયલ પેકિંગ હોવાથી પ્રાયોરિટીમાં તે પોસ્ટ થઈ જતા હોય છે. બાયડમાં જન્મના દાખલા માટે વારોબાર ઉઘરાણી કરાતી હોવાનો પર્દાફાશ. જો તમારે બાયડ નગરપાલિકામાંથી જન્મનો દાખલો કઢાવવો હોય તો વિનામૂલ્યે મળતા ફોર્મ માટે પણ પૈસા આપવા પડશે. પાલિકાના કર્મચારીઓએ વિનામૂલ્યે અપાતા ફોર્મના પૈસા ઉઘરાવતા હોવાનો પર્દાફાશ થયો છે. વિનામૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રમાં ફોર્મ 20 રૂપિયાની ઉઘરાણી કરે છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહિતના જુદા જુદા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસે ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી થતું હોવાનું સામે આવ્યું છે. ભૂલકાઓને લઈને મહિલાઓ, વૃદ્ધો સહિતના અરજદારો દાખલો લેવા માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહે છે. નગરપાલિકા દ્વારા ટોકન સિસ્ટમ રાખેલ હોવાથી લોકો વહેલી સવારથી ટોકન લેવા માટે પડાપડી કરતા હોય છે, જેના કારણે દૂરથી આવતા અરજદારો 2 થી 3-4 ધક્કા ખાય છે અને દાખલો મેળવે છે. બીજી તરફ રૂપિયા ઉઘરાણીનો મામલો સામે આવતા કર્મચારીને છૂટો કરાયો છે. આ મામલે ચીફ ઓફિસરે ઉડાવ જવાબ આપતા ઉલટા ચોર કોટવાલ દાટે તેવો ઘાટ સર્જાયો અને અરજદારના મનસ્વી સ્વભાવથી આખો મામલો ઊભો થયો હોય તેવું જણાવી પાલિકાના કર્મચારીઓનો બચાવ કર્યો હતો. વડોદરા તંત્રએ જીવતા માણસને સરકારી ચોપડે મૃત જાહેર કરી દીધો. સરકારી વ્યવસ્થામાં ખામીના કારણે જીવતો માણસ કાગળ પર મૃત દર્શાવાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો. એટલું જ નહીં, માણસ જીવિત હોવા છતાં તેને સરકારી ચોપડે જીવિત કરવા માટે 20 દિવસનો સમય લાગશે એવો જવાબ આપવામાં આવ્યો. વડોદરામાં કાપડનો વેપાર કરતા જિયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છી રેશન કાર્ડ ખોવાઈ જવાથી નવું કઢાવવા માટે નર્મદા ભવન સ્થિત કચેરીએ પહોંચ્યા. તેમનો નંબર આવ્યો તો ખબર પડી કે તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે, જેથી તેમને કર્મચારીએ નવું રેશન કાર્ડ કઢાવવા કામગીરી કરી તો કર્મચારીએ સિસ્ટમમાં તો તમારા પિતાને મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે તેવું કહેતા પુત્રને થોડો આંચકો લાગ્યો. આ સમગ્ર ઘટના બાદ પુત્રએ ઘરે જઈને પિતાને આ સમગ્ર વાત કરી, જેથી 63 વર્ષીય પિતા હનીફ બશીરભાઈ કચ્છી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ત્યાં કર્મીએ એવો જવાબ આપી દીધો કે સરકારી સિસ્ટમમાં મરણ વ્યક્તિને જીવિત કરતા 20 દિવસ થશે અને ત્યારબાદ બીજા 20 દિવસ પછી નવા રાશન કાર્ડ માટે પ્રોસેસ કરી શકાશે અને 15 દિવસ બાદ નવું રાશન કાર્ડ બનીને આવશે. હાલ તો તંત્રની ભૂલના કારણે કચ્છી પરિવાર પરેશાન થઈ ગયો છે. પિતા પુત્રએ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. 2 દિવસથી મારા છોકરાએ ટાઈમ બગાડ્યો, પછી ત્રીજે દિવસે હું ગયો અને ત્યાં જઈને લાઈનમાં ઉભો રહ્યો. મને કહે કે તમે અંગૂઠો મૂકો તો તમે જીવિત થઈ જશો. આ તો હાસ્યાસ્પદ વાત છે. પછી થયા પછી મારે કલેક્ટરની ઓફિસે જવાનું, ત્યાં જઈને મારે ફોર્મ ભરવાનું, ત્યાં એન્ટ્રી પડાવવાની, ત્યાંથી આવવાનું 20 દિવસ. આશ્ચર્યની વાત છે. રાજકોટમાં ભવ્ય લોકમેળાની તૈયારીઓ શરૂ. અંડરગ્રાઉન્ડ કેબલિંગની રોશનીનો ઝગમગાટ પથરાશે. 14 ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી રાજકોટમાં યોજાનાર લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે. મેળો શરૂ થવાને અઠવાડિયાની જ વાર છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાઇડ સંચાલકો અને સ્ટોલ ધારકોએ ધામા નાખી દીધા છે અને રાઇડ સહિત સ્ટોલ નાખવાનું શરૂ કરી દેવાયું છે. ચકડોળ ગોઠવાઈ રહ્યા છે. પોલીસ અને કલેક્ટર તંત્ર સહિતના કંટ્રોલ રૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથલ કરવામાં આવી રહી છે. લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સાથે સંકલન કરીને 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. લોકમેળા મેદાનમાં અંડરગ્રાઉન્ડ કેબલ પથરાશે. મેળાની રોશનીથી ઝળહળતો કરી આકર્ષક બનાવવા માટે 90 કિલોવોટના 17, 50 કિલોવોટનું 1,
10 કિલોવોટના 5 અને 5 કિલોવોટના 10 મળી કુલ 33 કનેક્શનો મારફતે વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ચાલુ વર્ષે લોકમેળાના આકર્ષણમાં વધારો કરતા વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તો આ વખતે રાઇડ્સના ભાવમાં વધારો કરાયો છે. ચકડોળ એટલે કે મોટી યાંત્રિક રાઇડની ટિકિટમાં દર 45 થી વધારી 50 કરાયા. 34 યાંત્રિક રાઇડની હરાજી થકી વહીવટીતંત્રને 1.32 કરોડ તો કુલ 1.80 કરોડ જેટલી કમાણી થઈ છે.